જય હિન્દ દોસ્તો, જીપીએસસીની હાલની પરીક્ષા એટલે કે જે જીએસનું કોમન પેપર હતું તેની વાત કરીએ. 10 મેના રોજ જીપીએસસી દ્વારા યોજાયું હતું. તેમાં પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ આ વિડીયોમાં કરીશું. હવે એક વસ્તુ યાદ રાખો કે આ જે છે એક એનાલિસિસ વિડીયો છે, એટલે કે આ 16માં સી વસ્તી ગણતરીનો પ્રશ્ન છે, જેમાં વસ્તી વધારો થયો છે અને તેની જે ગણતરી છે તે દર 3 વર્ષે નથી થતી, દર 5 વર્ષે થાય છે. એટલે કે ફક્ત એક અહીંયા સાચું છે. ના, આ રીતના પ્રશ્નો સોલ્વ નથી કરવાના, આપણે એનાલિસિસ કરીશું. એટલે વિડીયોને જરૂરથી અંત સુધી જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી કમેન્ટ સેક્શનમાં એક થંબ પોસ્ટ કરો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે આ વિડીયો અંત સુધી જોઈ રહ્યા છો. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણને એક વસ્તુ ખબર છે કે કરંટ અફેરના પ્રશ્નો ક્યારેય નેવર એવર રિપીટ નથી થવાના. પરંતુ અહીંયા છે સીનો વસ્તી અંદાજ, સીની વસ્તી ગણતરી. તો અહીંયા આપણને એક વસ્તુ ખબર પડી રહી છે કે એક વર્ડ આપણી સામે ઉડીને આવી રહ્યો છે, જે છે વસ્તી ગણતરી. અત્યારે ન્યૂઝમાં છે 16મી વસ્તી ગણતરી. આ 16મી વસ્તી ગણતરી જે છે તેમાં શું યાદ રાખવાનું છે, એવા તો કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. સૌથી પહેલાં જે છે આ વસ્તી ગણતરી જે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગૃહ મંત્રાલય દ્વારા 2 ફેઝમાં કરવામાં આવશે. 2026માં ઘરની ગણતરી, 27માં વસ્તીની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે આ જે સેન્સસ એક્ટ છે, વસ્તી ગણતરીનો કાયદો છે, તે કયા વર્ષમાં આવ્યો હતો? તો તે 1948માં આવ્યો હતો, 1948. આપણે ઇતિહાસમાં પાછળ જવાની જરૂર નથી, પરંતુ પ્રથમવાર વસ્તી ગણતરી જે છે 1872ની અંદર જે છે નોન સિન્ક્રોનસ લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પદ્ધતિસર પ્રથમવાર વસ્તી ગણતરી 1881માં જે છે લોર્ડ રિપન દ્વારા કરવામાં આવી હતી. પ્લોડેન કમિશન લોર્ડ રિપન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. બાકી ઋગ્વેદ, પછી અર્થશાસ્ત્ર, આઈન અકબરી, આ બધામાં ક્યાંક ને ક્યાંક વસ્તી ગણતરીની વાત કરી છે. પછી આર્ટિકલ 246ને પણ અહીંયા તમે કનેક્ટ કરી શકો છો. પછી યાદ રાખવાનું છે વર્ષ 1921. આ વર્ષ 1921ને ગ્રેટ ડિવાઈડ તરીકે ઓળખવામાં આવે છે. કેવું? ગ્રેટ ડિવાઈડ. આ એક એવું વર્ષ છે કે જ્યારે પ્રથમવાર પોપ્યુલેશનની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, 0.31%, જેને ગ્રેટ ડિવાઈડ તરીકે ઓળખવામાં આવે છે. પછી તો તમે જોશો ગ્રાફ જે છે આ રીતે વધતો જોવા મળી રહ્યો છે, રાઈટ. અને બીજું છે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ, જેને પ્રથમવાર 2011માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. એની પહેલાં નહીં. આર્ટિકલ છે 340, બરાબર છે. તો બેઝિકલી અહીંયા કામનું શું છે? તો અહીંયા કામનું છે આ વસ્તી ગણતરીની માહિતી છે તે બધું જ. તાજેતરમાં જાન્યુઆરી 2026ની શરૂઆતમાં અહેવાલ મુજબ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે કે ઇકોનોમી જે છે તે બનવા માટે ભારતે કયા દેશને પાછળ છોડ્યો? તો આપણને ખ્યાલ છે જાપાનને. હવે જાપાનની કરન્સી છે યેન. હવે યેન અને રૂપી બંને ઝડપથી પડી રહ્યા હતા, પરંતુ યેન થોડુંક વધારે પડતું જ પડી ગયું, એટલે ઓટોમેટિકલી ઇન્ડિયા આગળ નીકળી ગયું. આ એકચ્યુઅલ સિનારીઓ છે. ભારત જે છે આગળ આવી ગયું. હવે નંબર 3 ઉપર હાલમાં છે જર્મની, એટલે કે નેક્સ્ટ આપણે જેને ઓવરટેક કરીશું તે બનશે જર્મની. હવે અહીંયા ઇકોનોમીની વાત થઈ રહી છે, તો રિસેન્ટલી જે છે સરકાર દ્વારા જીડીપીના બેઝ યરમાં સુધારો કરવામાં આવ્યો છે. આપણું બેઝ યર જે છે વર્ષ 2011 હતું, તેના બદલે હવે વર્ષ 2022 ગણાશે. આપણે અહીંયા ફાઇનાન્શિયલ યર વર્ષ 2022-23ની વાત કરી રહ્યા છીએ. આ તો જીડીપી થઈ ગયું. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈઆઈપી જે છે તેનું બેઝ યર જે છે તેને પણ બદલીને વર્ષ 2022 કરવામાં આવ્યું છે. બીજી કોઈ જગ્યાએ બેઝ યર જોવા મળે છે? તો હા, બીજી એક જગ્યાએ જોવા મળે છે, જેનું નામ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. હવે આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે તેનું બેઝ યર જે છે તે છે વર્ષ 2023. હવે તમને એવું કે આ બધા બેઝ યર એટલે કે આધાર વર્ષ કેમ બદલી દીધા? આ બધા પ્રશ્નો
થવા જોઈએ ને કે આ વર્ષ બિહેવિયર કેમ બદલી રહ્યા છે. તો સૌથી પહેલાં તો જૂનું બિહેવિયર હતું વર્ષ 2011, તેના પછી જે છે આ 2019-20નો સમયગાળો આવ્યો કોવિડનો, જેની અંદર ઘણી બધી અનિશ્ચિતતાઓ જોવા મળી, જેના લીધે બિહેવિયર બદલવાની જરૂર હતી. પરંતુ ફાઇનલી હજુ હવે સરકાર દ્વારા જે છે બિહેવિયર બદલવામાં આવ્યા છે. જીડીપી માટે 2022, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 2022, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 2023. તમારે નોટ કરવું હોય, કોઈ ટોપિક પર નોટ્સ બનાવવી હોય તો જીડીપી, આઈઆઈપી અને સીપીઆઈ ઉપર નોટ બનાવી શકો છો. જરૂર લાગે ત્યાં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ છે મધર ઓફ ઓલ ડીલ, બધી જ ડીલ જે છે તેના મધર. આ ડીલ જે છે કયા દેશ સાથે કરવામાં આવી? તો તે EU સાથે કરવામાં આવી, એટલે કે યુરોપિયન યુનિયન. બરાબર છે. આ ખૂબ જ અગત્યની એક બહુ જ મોટી ડીલ જે છે કરવામાં આવી છે. 90% સામાન પર ટેક્સમાં રિબેટ એટલે કે ઘટાડો જોવા મળશે. હવે સમજવાની વાત એ છે કે આ ટેલિગ્રામ ચેનલમાં આ રીતના કોઈ પોસ્ટર જોવા મળી જાય અને એક્ઝામમાં આ રીતે સવાલ જોવા મળી જાય તો સોલ્વ થઈ જશે? ના, ઘણી બધી વાત જે છે આ જ ક્વેશ્ચન ફેરવીને પૂછવામાં આવતો છે. એટલે કે કોઈ પણ વસ્તુનું ડેપ્થમાં રીડિંગ કરવું જરૂરી છે, પહેલી વસ્તુ. બીજું, તો પછી હાલમાં કઈ જગ્યાએ કયા નવા ડીલ અથવા હસ્તાક્ષરો થયા છે? તો વાત કરીએ રિસેન્ટ ડીલ કે હસ્તાક્ષરોની, તો અહીંયા તમે શોર્ટ નોટ બનાવી શકો છો. ભારત અને સ્વીડને ભાગીદારી કરી છે. કોને લઈને? એઆઈને લઈને ફ્રેમવર્ક તૈયાર કરવાની. સાઇટેક ફ્રેમવર્ક તેને કહેવાય છે. કોની સાથે? સ્વીડન સાથે. પછી રિસેન્ટલી ભારતે રશિયા સાથે રેલોસ RELOS પર હસ્તાક્ષર કર્યા છે. રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ. બસ શોર્ટમાં યાદ રાખો કે લોજિસ્ટિક રિલેટેડ જે છે હસ્તાક્ષર ભારતે રશિયા સાથે કર્યા છે. પછી ભારતે 10 વર્ષ માટે ડિફેન્સને લઈને જે છે એક ફ્રેમવર્કને લઈને પેક્ટ તૈયાર કર્યો છે USA સાથે મળીને. પછી એક અગત્યની સંસ્થા છે જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક રોમ ખાતે આવેલું છે. તો ભારતે જે છે FAO સાથે હસ્તાક્ષર કર્યા છે બ્લુ પોર્ટ બનાવવા માટે. એટલે કે એવા બંદરો કે જ્યાં AI 5G જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય, ટેકનોલોજીની મદદથી જે છે આ સ્માર્ટ પોર્ટ એટલે કે બંદરો તૈયાર કરી શકાય. ભારત અને FAO. ચલો નેક્સ્ટ છે ડિજિટલ અરેસ્ટ. હવે આવા ટેકનોલોજી રિલેટેડ ઘણા બધા કીવર્ડ્સ જે છે તેને ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવે છે આ રીતે. તો એ બધા ખાસ વાંચો. આ ડિજિટલ અરેસ્ટને તો આપણે ઘણી બધી વાર અહીંયા જો હાઉસ અરેસ્ટ, ડિજિટલ અરેસ્ટનો નિબંધ, એને લઈને કોર્ટ્સ ઘણી બધી વાર અલગ અલગ જગ્યાએ કવર કર્યા છે. આને જે છે આપણે જે ટોપિક ડિસ્કસ કર્યો હતો તે છે આ સાયબર હાઇજીન, મ્યુલ અકાઉન્ટ, ડીપ ફેક. તો આ બધા વર્ડ્સ જે છે એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. ટોપિક છે આઈસીટીમાં સબ ટોપિક છે સાયબર ક્રાઇમ. આ છે સાયબર ક્રાઇમ. હવે તમે અહીં સુધી વિડીયો જોઈ લીધો છે તો હું તમારા માટે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જે સાયબર ક્રાઇમ છે, આ સાયબર ક્રાઇમ માટે જે છે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનનો નંબર શું છે? યસ, 1 2 3 4 4 ડિજિટનો આ નંબર છે, જેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. જો તમે જવાબ કમેન્ટ કરશો તો આ તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરશે. આ ઉપરાંત જો તમે જવાબ નથી જાણતા, વિડીયો હજુ સુધી જોઈ રહ્યા છો, તો એક થંબ જરૂરથી પોસ્ટ કરો, જેથી કરીને આ જે 200મી જન્મ જયંતિ ધરાવતા સમાજ સુધારક છે તેમનું નામ આપણે જાણી શકીએ. તો તેઓ છે જ્યોતિરાવ ફૂલે. તેમને ભારતીય સામાજિક ક્રાંતિના પિતા તરીકે ઘણીવાર ઓળખવામાં આવે છે. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા ટીચર એટલે કે સાવિત્રીબાઈ ફૂલે જે છે તેમની સાથે લગ્ન કર્યા. સાવિત્રીબાઈ ફૂલે, જેમને લેટર ઓન 1848માં પુણે ખાતે પ્રથમ મહિલા શાળાની સ્થાપના કરી. ત્યારબાદ તેમણે ખેડૂતો અને મજૂરો માટે જે છે રાત્રિ શાળાઓ ચલાવી. તેમને કુપ્રથા વિરુદ્ધ ઘણા બધા કામો કર્યા અને 1873ની અંદર જે છે
સત્યશોધક સમાજની સ્થાપના કરી? સત્યશોધક સમાજની સ્થાપના કરી. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. ત્યારબાદ તેમણે દીનબંધુ નામક અખબાર પણ શરૂ કર્યું. દીનબંધુ. પછી તેમની એક જ પુસ્તકનું નામ યાદ રાખવાનું છે, જે છે ગુલામગીરી. જીપીએસસી દ્વારા પૂછવામાં આવેલ ગુલામગીરી. નેક્સ્ટ, વર્ષ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રી તેમના હોદ્દાથી રાજીનામું આપીને સંસદ સભ્ય બની ગયા અને તે સંસદના કયા ગૃહના સભ્ય બન્યા છે? તો તે છે બિહાર. બિહાર. પરંતુ કયા ગૃહના સભ્ય બન્યા છે? તો તે છે રાજ્યસભા. દોસ્તો, આગળ વધીએ તેની પહેલાં આ જે જીએસની કોમન પ્રિલિમ્સ છે તેની અંદર નેક્સ્ટ કરંટ અફેર બાદ કયા સબ્જેક્ટને લઈને આવું એનાલિસિસ લઈને આવવું જોઈએ? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. આ ઉપરાંત તમે જીપીએસસી ક્લાસ 1-2 સહિત સીસીઈ, પોલીસ કોન્સ્ટેબલ, એસએમસી સહિત કોઈપણ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો આવતા હોય તેવી પરીક્ષાની તૈયારી કરો છો તો જરૂરથી સુપર કરંટ અફેરમાં જઈને આ બધી પીડીએફ જે છે તેનો મહત્તમ ઉપયોગ રિવિઝનમાં કરો. આ પીડીએફ જે છે મંથલી પીડીએફ છે, જે સુપર કરંટ અફેરમાં એપ ડાઉનલોડ કરીને એનરોલ કરી શકાશે. એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે આ મણિપુરનો ક્વેશ્ચન આવ્યો ને એના લગભગ 2 દિવસ પહેલાં જ જે છે સુપર કરંટ અફેરમાં આપણે UAPA અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967ની વાત કરી હતી. મણિપુરની તો ઘણીવાર વાત કરી છે. તો આ UAPA એક્ટ જે છે તે મણિપુરમાં વારંવાર લાગુ કરવામાં આવે છે. તો 2 જનજાતિ જે કુકી અને મેઈતેઈ છે તેમના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બેઝિકલી અહીંયા જે આ મૈતી ટ્રાઇબ છે તેને શિડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપવાને લઈને આ બધો જ મુદ્દો જે છે વર્ષ 2023થી સળગી રહ્યો છે. બીજું એમ કે આ મણિપુરની અંદર ઇલીગલ પોપી એક ફ્લાવર છે જેનો ઉપયોગ ડ્રગ્સમાં થાય છે, તેની ખેતી કરવામાં આવે છે. તેને લઈને પણ અહીંયા ઘણીવાર સંઘર્ષ જોવા મળે છે. એટલે કે આ જે છે તે નાર્કો ટેરરિસ્ટ પણ અહીંયા જોવા મળે છે. તો હવે એસટીના દરજ્જાને લઈને હું તમને રિકમેન્ડ કરીશ તમે લોકૂર સમિતિ અને જાજા સમિતિની ભલામણો એકવાર વાંચી લો. હજુ સુધી અહીંયા કંઈ સોલ્યુશન આવ્યું છે નહીં. આ મુદ્દો હજુ પણ સળગી રહ્યો છે. એટલે યસ, આવા જે બર્નિંગ ક્વેશ્ચન છે તે પૂછાવાના ચાન્સ એક્ઝામમાં ખરા. જીસીસી સમાચારમાં હતું, રાઈટ? આ સંસ્થા સમાચારમાં હતી. સમાચારમાં રહેલી સંસ્થાનો પ્રશ્ન એક્ઝામમાં આવ્યો છે. યસ, આ રીતના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આપણે બહુ સારી રીતે ડિસ્કસ કરી ચૂક્યા હતા. સૌથી પહેલાં કીધું હતું કે 1981માં તેની સ્થાપના થઈ. રિયાદ સાઉદી ખાતે 6 દેશો છે જેની અંદર જે છે ઈરાન અને ઈરાકનો સમાવેશ થતો નથી. એટલે કે કયા દેશો સભ્ય નથી? તો 1 અને 2 સભ્ય નથી. કયા દેશો સભ્ય છે? તો કુવૈત, સાઉદી, કુવૈત, કતાર, UAE, ઓમાન અને બહેરીન. આ 6 દેશો જે છે સભ્ય છે. ચલો, આ જે અલગ અલગ ગ્રુપ્સ છે તેની પણ આપણે લિસ્ટ તૈયાર કરી હતી. હિઝબુલ્લા લેબનનના છે, હમાસ ઇઝરાયલના છે, હાઉતી જે છે ઓમાનની પણ યમનના છે. તો અહીંયા કયા સાચા છે? તો અહીંયા 2 અને 3 ઇઝ કરેક્ટ. હવે આ હાઉતી, હિઝબુલ્લા, હમાસ આ બધા અટેક કરે છે જ્યારે કોઈ શિપ જહાજ પસાર થાય છે. ક્યાંથી? તો ત્યાંથી જ કે જ્યાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, જે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે હોર્મુઝની સામુદ્રધુની. હવે આ પ્રશ્ન જે છે હોર્મુઝની સામુદ્રધુની અત્યાર સુધી કુલ મિલાઈને 4 એક્ઝામમાં પૂછવામાં આવ્યો છે. લાસ્ટ વીકની વાત કરીએ તો ટાટ સેકન્ડરીની પરીક્ષામાં પણ સેમ ટુ સેમ આ જ પ્રશ્ન. હોર્મુઝની સામુદ્રધુની કઈ 2 વોટર બોડીને કનેક્ટ કરે છે? પર્શિયન ગલ્ફ અને ઓમાન ગલ્ફ. પર્શિયાની ખાડી અને ઓમાનની ખાડી. ત્યારબાદ પેટા ઇન્ડિયાનો જે પર્સન ઓફ ધી યરનો એવોર્ડ છે તે રવિના ટંડનને આપવામાં આવ્યો છે. પછી RRTS. હવે આ બેઝિક ઇઝી ક્વેશ્ચન કહે છે. RRTS જે છે તે છે નમો ભારત. હવે જો વેનેઝુએલા, સૌથી પહેલાં વેનેઝુએલા બાદ ઈરાન અને ઈરાન બાદ ગ્રીનલેન્ડ. આ 3 કન્ટ્રી જે છે વારંવાર ન્યૂઝમાં આવે છે. કેમ? ડોનાલ્ડ જે ટ્રમ્પના લીધે, રાઈટ? તો આ 3 કન્ટ્રીના મેપ અને બધું જ કરી લેવું જોઈએ. આવું મેં લેક્ચરમાં જણાવ્યું હતું. અહીંયા મેપિંગનો પ્રશ્ન તમારી સામે છે.
પ્રશાંત મહાસાગરમાં છે નહીં, એવું કહી શકાય. અમેરિકાની પૂર્વમાં છે એવું કહી શકાય, બરાબર છે. ચલો, ડેનમાર્ક હેઠળ છે તે, હા કહી શકાય. એટલે કે અહીંયા 2 અને 3 વિલ બી રાઇટ આન્સર. પહેલું ખોટું છે. ખોટું કેમ છે? કારણ કે ગ્રીનલેન્ડ જે છે તે એટલાન્ટિક અને આર્કટિકની વચ્ચે આવેલો છે. ડેનમાર્કનો એક ભાગ છે. 80% ભાગ બરફથી ઢંકાયેલો છે. પછી આ જ પેપરની અંદર એક બીજો પ્રશ્ન હતો જેની અંદર 3 વિધાનો હતા રેર અર્થ એલિમેન્ટને લઈને. રેર અર્થ એલિમેન્ટને લઈને, રાઈટ. પણ એ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિડીયોમાં ડિસ્કસ કરીશું. અત્યારે માત્ર કરંટ અફેરની વાત કરીએ. નીચેમાંથી કયા ગીતો આશા ભોસલે ગાયા છે? હવે આના માટે તમારે ડીપ ડાઉન મ્યુઝિકની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. નહીં તો આ પ્રશ્નની અંદર ઈ સિવાય કોઈ ઓપ્શન જોવા ના મળે અગર પેપરની અંદર કોઈ જેન ઝી આ ક્વેશ્ચન અટેમ્પ કરેલું છે. લેટ્સ સે કોઈ મિલેનિયલ છે કે જેમનો જન્મ 1906 અથવા 97 પહેલાં થયેલો છે, તો તેઓ કદાચ આની નજીક પહોંચી શકે, છતાં પણ તેમના માટે આ ક્વેશ્ચન જે છે યસ ટફ કેટેગરીમાં રાખી શકાય છે. સૌથી પહેલાં દીવાના હુઆ બાદલ, આ છે મોહમ્મદ રફી સાથે ગાયેલું આશા ભોસલેનું ગીત. ઈન આંખો કી મસ્તી, બહુ જ ફેમસ ગીત. ઉમરાવ જાન મૂવીનું આ ફેમસ સોંગ. હાલ કેસા હૈ જનાબ કા, કિશોર કુમાર સાથે ગાયેલું ગીત આશા ભોસલે. માડી તારું કંકુ ખર્યું, અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલ આ ગીત આશા ભોસલે દ્વારા ગાવામાં આવેલું. સાચો જવાબ છે 1, 2, 3, 4 આપેલ તમામ. ત્યારબાદ મુખ્ય સામુદ્ર ધુનીનો ક્વેશ્ચન છે જે થોડો ઘણો બ્લર થઈ ગયો છે. જે પ્રોવિઝનલ આન્સર કી આવે તેના પછી આપણે ડિસ્કસ કરી લઈશું, પરંતુ અત્યારે યાદ રાખી લો સાચો જવાબ શું છે. સાચો જવાબ છે 4, 3, 2, 1, રાઈટ. કેમ? કારણ કે 2 કે 3 દિવસ પહેલાં જ આપણે વાત કરી હતી કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન જે છે તેની સૌથી નજીક કયું સ્ટેટ છે? તો તેની સૌથી નજીક છે બેરિંગની સામુદ્ર ધુની. બેઝિકલી યુએસ અને રશિયાની વચ્ચે આવેલી છે. અલાસ્કા યુએસ અને રશિયાની વચ્ચે બેરિંગ સ્ટ્રેટ, રાઈટ. તો પછી ત્યાંથી આગળ વધીએ તો મલાક્કા, હોર્મુઝ અને બાબલ મંડેબ. આ રીતે 4, 3, 2, 1 જે છે અહીંયા કરેક્ટ આન્સર બને છે. તો આ થઈ ગયા કરંટ અફેર્સના પ્રશ્નો. શું આવી જ રીતે અન્ય સબ્જેક્ટના પ્રશ્નો જે છે તેનું એનાલિસિસ આવી રીતે લાવવું જોઈએ? ઇફ યસ, તો જે તે સબ્જેક્ટનું નામ કમેન્ટમાં જણાવો. જેમ કે અહીંયા આયોજન, પંચ અને નીતિ આયોગનો ક્વેશ્ચન છે જે આ ટેબલની મદદથી ઇઝીલી સોલ્વ થઈ શકે તેમ હતો. તો આ રીતે પોલિટી લખી દો, પોલિટીનો વિડીયો આવી જશે. ઇકોનોમી લખી દો, ઇકોનોમીનો વિડીયો આવી જશે. આ સાથે જ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટેની લિંક જે છે તમને નીચે મળી રહેશે.